સુરતમાં ન્યૂ સિવિલ હોસ્પિટલની જર્જરિત ઇમારતોના વિરોધમાં ધરણા કરવામાં આવ્યા। કાયદા કથા ટીમના એક દિવસીય ધરણા સિવિલ હોસ્પિટલની કેટલીક ઇમારતો ખંડેર હાલતમાં જોવા મળી રહી છે। 60 દિવસમાં ઇમારતો ખાલી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં લઈ જવાની તૈયારી પણ બતાવવામાં આવી છે। મધ્યમ વર્ગના નાગરિકોના ન્યાયના હિતમાં આ ધરણા કરવામાં આવી રહ્યા છે। સુરતમાં ન્યૂ સિવિલ હોસ્પિટલમાં ધરણા કરવામાં આવી રહ્યા છે। કાયદા કથા ટીમ દ્વારા એક દિવસના આ ધરણા કરાઈ રહ્યા છે। ન્યૂ સિવિલ હોસ્પિટલ ખાતેના જર્જરિત ઇમારતોનો આ મામલો છે। કેટલીક ઇમારતોની હાલત ખૂબ જ ખંડેર જેવી જર્જરિત થઈ ચૂકી છે। 60 જ દિવસની અંદર આ તમામ જર્જરિત ઇમારતો ખાલી કરવા અંગે નક્કી કરવામાં આવ્યું હતું। સમય મર્યાદા જે પૂર્ણ થઈ ચૂકી છે અને તંત્રની જો આંખ ખુલે તો સમગ્ર મામલો હાઈકોર્ટ લઈ જવાની પણ તૈયારી બતાવવામાં આવી છે। મધ્યમ વર્ગના નાગરિકોના ન્યાયના હિતમાં આજે ધરણા કરવામાં આવી રહ્યા છે। આ બિલ્ડિંગને રિપેરિંગ કરો અથવા આના ડિમોલિશન કરીને અન્ય બિલ્ડિંગ ઉપર આના ડિપાર્ટમેન્ટને બદલી નાખો, આના માટેનો રિપોર્ટો થયેલા છે। અમે છેલ્લે કાયદા કથા ટીમ દ્વારા છેલ્લા 3 મહિનાથી અમને આવેદનપત્ર આપી રહ્યા છે। મુખ્યમંત્રીથી લઈને કલેક્ટર સુધી અને સિવિલ હોસ્પિટલના અધિકારી સુધી આપી રહ્યા છે અને સાથે સાથે અમે એને આવેદનપત્ર આપ્યા છે, લીગલ નોટિસ પાઠવ્યા છે, આરટીઆઈ દ્વારા અમે માહિતી એકઠા કરીએ છીએ, છતાં આ તંત્રના પેટમાં પાણી હલતું નથી। અને આ હાલત એવી છે જે લોકો અંદર સારવાર લઈ રહ્યા છે એ લોકોને ઉપરથી પોપડા પડે છે, આરસીસીના ટુકડા તૂટી પડે છે અને એના માટે બી અલગથી સારવાર લેવું પડે એવી હાલત છે અત્યારે।